પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસામ યાત્રાનો આજે બીજો દિવસ. પૂર્વોત્તરના પ્રથમ મહત્વના શિલોંગ સિલ્ચર કોરિડોરનું કરશે ભૂમિપૂજન. મિઝોરમ, ત્રિપુરા, મણિપુર જેવા રાજ્યો સાથે વધશે સંપર્ક, તો કરીમગંજમાં કૃષિ મહાવિદ્યાલયની રાખશે આધારશિલા, જેનાથી કૃષિ ઇકોસિસ્ટમને મળશે ફાયદો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં પણ આપશે વિકાસ કાર્યોની ભેટ. કોલકાતામાં પુનઃ વિકસિત થયેલા 6 રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન. પુરુલિયાથી દિલ્હી માટેની ટ્રેનને આપશે લીલી ઝંડી. નાગરિકોને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને દિલ્હી માટે મળશે સીધી સેવા. જનસભાને પણ કરશે સંબોધન. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર દેશની ચાંપતી નજર. દેશમાં ઇંધણનો પૂરતો પુરવઠો. પેટ્રોલિયમ મંત્રાલયે ગ્રાહકોને વધુને વધુ પીએનજી કનેક્શન લેવાની કરી અપીલ. અફવાને કારણે ગેસનું પેનિક બુકિંગ ન કરાવવા આપી સલાહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. પીએનજી ગેસ સુવિધા હોય તે શહેરોમાં હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓને નવા કનેક્શન તત્કાલ આપવા આદેશ, તો લોકોને ગેસના સિલિન્ડર માટે ન દોડવાનો અનુરોધ. રવિ સિઝનમાં સિંચાઈ માટે રાજ્ય સરકારનો નિર્ણય. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી ચાલુ રખાશે સિંચાઈનું પાણી. વીબીજી રામજી અંગેનો બિનસરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં પસાર. શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું, વીબીજી રામજી યોજના દ્વારા ગ્રામીણ કાયાકલ્પનો સરકારનો નિર્ધાર. રાજ્ય પર ફરીથી માવઠાનું સંકટ. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થયો આંશિક ઘટાડો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાનના ખર્ગ દ્વીપના તમામ સૈન્ય ઠેકાણાઓ કર્યા ધ્વસ્ત. કહ્યું, મધ્ય પૂર્વમાં થયેલું સૌથી શક્તિશાળી અભિયાન. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા સહિત મહત્વના નેતાઓની જાણકારી આપનાર માટે $1 કરોડ ઇનામની ઘોષણા. વિશ્વકપ ક્વોલિફાયરના ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમ. આજે ઇંગ્લેન્ડ સાથે થશે મુકાબલો. સેમીફાઇનલમાં ઇટલીને 1-0થી હરાવ્યું. ભારતીય ટીમ પૂલ બીમાં 7 અંક સાથે ટોચના સ્થાને.